દેવેનને પણ કંઈ સમજાતું નથી. એવો દીકરો છે મારો, 17 કામ છોડીને બેસે છે, એકેય જગ્યાએ ટકતો નથી. ખબર નહીં એને શું જોઈએ છે, કેવું કામ કરવું છે. પૈસાની પણ ધૂળધાણી કર્યા કરે છે. શું થશે આનું ભવિષ્યમાં એ જ મને તો સમજાતું નથી. એક કામ બરાબર પકડ્યું નથી તો છોડ્યું નથી. અરે વાહ, આ ફોટામાં હું ને પપ્પા કેટલા સરસ લાગી છે. મેં 2-3 દિવસ જેવું થઈ ગયું પપ્પાને ફોન નથી કર્યો. ફોન કરું, શું કરે છે. હલો. હેલો, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. શું કરો છો? બસ બેઠો છું. તું કેમ છે? હું એકદમ મજામાં છું. હું છે ને આપણે પેલા સાથે પાડેલા ફોટા હતા ને જોતી હતી, હા હા હા. તો થયું કે લાવો તમને યાદ કરી લઉં. ફોટા જોઈને પપ્પાની યાદ આવી? હે? યાદ તો આવતી હોય પણ પછી કામમાં ભૂલી જાઉં છું. શું કરે છે ભાઈ ભાભી? હવે ભાઈની તો વાત શું કરું બેટા, તારા ભાઈની બહુ ફરિયાદો વધી ગઈ છે આજકાલ. શું થયું પપ્પા? અરે એ સરખી રીતે કામ જ નથી કરતો કોઈ જગ્યાએ. બધું ઘરનું બધું મારે જ કરવું પડે છે. એક જગ્યાએ ટકીને કામ નથી કરતો તો એના પૈસા પણ બરાબર આવતા નથી ને તકલીફ પડે છે બેટા. હવે ઘર ચલાવવાનું ને એટલે ખર્ચા કેટલા વધી ગયા છે આજકાલ. મોંઘવારી પણ કેટલી છે. કોઈ એક જગ્યાએ ટકીને બેસતો હોય તો એનો પગારે વધે, 17 જગ્યાએ નોકરી છોડે છે તો ક્યાંથી બધું એડજસ્ટ થાય બોલ તું. પપ્પા હજુ એ આમને આમ છે ને, લગ્ન પછી એ નથી સુધરો. એ જ તો મોટી વાત છે બેટા. એની પત્ની આવી ગઈ છે છતાં પણ એને સમજાતું નથી કે શું થશે આગળ ભવિષ્યમાં. તમે અત્યારે કઈ વાતને લઈને ચિંતા કરો છો? કામની વાતને લઈને બેટા. એને કામ જ સરખી રીતે નથી કરતો. તો પપ્પા બધી વસ્તુની જવાબદારી અત્યારે તમારા ઉપર હશે ને? એ જ તો કહું છું બેટા. એ કામ નથી કરતો તો એના પૈસા આવતા નથી બરાબર, તો બધું મારે જ વેતરું કરવું પડે છે. મારા થોડા ઘણા આવે છે પણ તોય જરા એના પણ પૈસા આવે તો ઘર બરાબર ચાલે ને. આ તાણીને ચલાવવું પડે છે બેટા. એટલે અત્યારે કઈ પૈસાની જરૂર છે? જરૂર તો એટલે આમ તો જરૂર હોય છે પણ હવે હાલ્ય રાખે છે. હાલ્યા રાખે છે એમ નહીં પપ્પા, મને સરખું કહો. પૈસાની જરૂર છે? ના ના, તું 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 ટેન્શન નહીં લે બેટા. હું મારી રીતે બધું કરી લઈશ. પપ્પા હું ટેન્શન નથી લેતી, હું તમને પૂછું છું. અગર તમારે પૈસાની જરૂર હોય તો હું તમને મોકલાવું થોડા અરે ઘણા. ના બેટા, દીકરીના પૈસા થોડા કહેવાય મારાથી. હા, અરે તને લગ્ન કરાવીને વળાવી દીધી. હવે મારી ફરજ ત્યાં આમ પૂરી થાય છે ને તારા ઘરનું તો પાણી એ ના પીવાય બેટા મારાથી. પપ્પા એ બધા છે ને જૂના સમયના વિચારો હતા. અને રહી વાત દીકરીના પૈસાની, તો એમ સમજો કે હું ઊંચી ના આપું છું. જ્યારે તમારે સગવડ થઈ ત્યારે મને પાછા આપી દેજો બસ. ના ના બેટા, મારે એ રીતે પૈસા નથી જોઈતા. તારા જમાઈ શું કહેશે, તારા સાસરીવાળા શું કહેશે કે? પણ અત્યારે હું તમને છે ને તમારા જમાઈના પૈસા નથી આપતી. મારી પાસે નાની મોટી બચત કરેલા પૈસા પડ્યા છે, એ દઉં છું. પણ કેવું લાગે દીકરી પાસે? પપ્પા હું કહું છું ને કે ઓછી ના આપું છું એમ સમજી લેજો. પણ અત્યારે તમારે જરૂર છે. ભાઈ તો નહીં સમજે પણ આ ઘરની બધી જવાબદારી તમારા ઉપર છે. અને હું સમજું છું કે જ્યારે પૈસાની કટોકટી હોય ને તો ઘર ચલાવવું બહુ અઘરું પડી જાય. હું મોકલાવું છું. ઠીક છે બેટા, તું આગ્રહ કરે છે આટલો બધો તો પણ હું તને સમયસર પૈસા પાછા આપી દઈશ. જેવી વ્યવસ્થા થશે તારા પૈસા તને પાછા મળી જશે. કોઈ ચિંતા નથી, તમને જ્યારે સગવડ થાય ત્યારે મોકલજો. અને બીજું કાંઈ કામ હોય કે કાંઈ જરૂર હોય તો મને ગમે ત્યારે ફોન કરજો. ઠીક છે બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાને આટલી સમજુ દીકરી આપી છે મને. કાશ દીકરો પણ આટલો સમજદાર આપ્યો હોત. ભગવાન મારા ભાઈને થોડી એવી સદબુદ્ધિ દઈ દે. કમસે કમ હવે તો એને એની જવાબદારીનું ભાન કરાવ. આટલો મોટો થયો પણ રખડવા સિવાય કંઈ કામ નથી.
હા રહ્યા રિપોર્ટ બધા સ્કેનર આમાં જ છે. વાંધો નહીં. મેં કહ્યું હતું કે ઓફિસમાં ના મૂકો તમે. ઓફિસમાં હતા ત્યાંથી મારે લાવવા પડ્યા અને હવે પાછા માગી રહ્યા છે. શું થયું? આ ક્યાં લઈને જાઓ છો? શું થયું શું? હા મારો મિત્ર મિલન છે કે નહીં? હા ઓફિસમાં બધા એના જો ને આ બધા રિપોર્ટ્સ કરાવેલા હશે એના પપ્પાના, તો ભૂલીને જતો રહ્યો હતો. હવે દેવા માટે જઉં છું. બોલ કંઈ કામ છે? હા દેવાંગ, હું એમ કહેતી હતી કે મારા પપ્પાનો ફોન હતો એને. સારું કહેવાય ને પપ્પાજીનો ફોન હતો તો એમાં આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે? આ પપ્પાજીની તબિયત તો બરાબર છે ને? તબિયત બરાબર છે, બસ થોડી ઘણી એને તકલીફ છે. અચ્છા, ફરી પાછું આ ડાયાબિટીસ અને બીપીનો પ્રોબ્લેમ હશે. એવો કંઈ પ્રોબ્લેમ નથી દેવાંગ. તો એને છે ને પૈસા જોઈએ છે, તો એણે માંગ્યા નથી, પણ હું તમને ખાલી કહું છું એમ તમે થોડી ઘણી મદદ કરો ને. અત્યારે મારો ભાઈ તો કંઈ કામ કરતો નથી, બધી અત્યારે જવાબદારી પપ્પા ઉપર છે, તો ખેંચાઈ ગયા છે. નિકિતા, સાચી વાત કરું ને તો હકીકતમાં શ્રીદેવન આ જે રીતે આંટા મારી રહ્યો છે ને, બહુ જ ખોટું કરી રહ્યો છે. તારા પપ્પા એની ઉંમર જોઈ છે? હા ઉંમરે પણ બિચારા કેટલું કામ કરતા ફરે છે. હવે આપણને જો દયા આવતી હોય તો પછી તારા ભાઈએ સમજવાની જરૂર છે એવું નથી લાગતું તને? સાચી વાત છે, પણ અત્યારે એ બધી વાત મૂકો ને, પપ્પાના મોઢાને આપી દો ને. જો પૈસા દેવામાં મને કાંઈ વાંધો નથી, પણ હા આની પહેલાં આપણે 6,000 રૂપિયા આપ્યા હતા ને દેવેનના હાથમાં, એ રૂપિયા પણ કોઈએ યાદ નથી કર્યા અત્યાર સુધી. ચાલ એ બધું પણ જવા દઈએ, અધૂરામાં પૂરું. એ સિવાયના દેવેને પણ મને ફોન કરીને 2,000 રૂપિયા માગ્યા હતા. મેં તને વાત નથી કરી પણ મેં આપ્યા હતા. તો પછી તું જ કે વારા ઘડીએ આવી રીતે એ લોકો રૂપિયા માગતા રહેશે અને આપણે આપતા રહીશું તો પછી કાલે ઉઠીને આ રૂપિયા પાછા કોણ આપશે? અને હું નથી ઈચ્છતો કે આ રૂપિયા માટે થઈને ક્યારેય પણ આપણા લોકોનો સંબંધ બગડે. કારણ કે આજે નહીં તો કાલે એ રૂપિયા એ લોકોએ આપવા જ પડશે. અને જો દેવેન નહીં આપી શકે તો આ બધું કોડરેશન કોના ઉપર આવશે? પપ્પાજીની ઉપર. સમજે છે ને મારી વાતને હું શું કહેવા માંગુ છું? હા સમજુ છું, બસ અગર થઈ શકે તો મદદ કરો એમ, બીજું તો. કેટલા જોઈતા હતા? મતલબ તારા અંદાજ પ્રમાણે કેટલા રૂપિયાની મદદ કરવી જોઈએ? દેવેનને ધંધો કરવા માટે જો જોતા હોય તો. માય ગોડ, ધંધો કરવો છે ને? જે વ્યક્તિએ અત્યાર સુધી ક્યારેય પણ એકની એક નોકરી નથી કરી, સરખી રીતે આખો મહિનો નોકરીના પગાર પણ નથી લઈ શક્યો, એ વ્યક્તિ ધંધો કરવાનો છે? શું મજાક ચાલી રહ્યો છે નહીં નિકિતા? અરે છોડ આ બધા ખ્યાલો. હા દેવેનને કહે કોઈ જગ્યાએ નાનામાં નાની નોકરી શોધી લે. હા જો મારી પાસે આવા ફાલતુના પૈસા નથી. આમ પણ મદદ કરવા માટે મને કોઈ વાંધો નથી અને કરી પણ છે અગાઉ, પણ હવે નહીં. આવી રીતે હું કોઈની મદદ નહીં કરું. ને આમ પણ હમણાં ઘરમાંથી પણ પૈસા ઓછા થઈ રહ્યા છે. હા જો ને 2 દિવસ પહેલાં મારા વોલેટમાંથી 5,000 રૂપિયા કોઈએ કાઢી લીધા. હવે પેમેન્ટ આવ્યું હતું વધારે એટલે બધા પૈસા વોલેટમાં હતા. મેં તો ઘણી વાર પેલા શેઠને ફોન કરીને કહ્યું છે કે આ પૈસા તમે ઓછા આપ્યા છે, તો કહે છે કે નહીં તમે ગણીને ગયા હતા. પણ તમે શું કામ આમ વોલેટ ગમે ત્યાં મૂકો છો? તમને ખબર છે ને ગોપીબેનની આદત છે હાલતા ને ચાલતા તમારા પર્સમાંથી પૈસા લેવાની. એટલે બીજી રીતે નથી કહેતી, પણ તમને ખબર છે ને એને તમે છૂટો જેટલી આપી છે. ગમે ત્યારે પૈસા જોતા હોય તો કોઈને પૂછવાનું નહીં, વોલેટમાંથી સીધા લઈ લેવાના. સાચી વાત છે તારી. કદાચ એને જ લીધા હશે. કદાચ હોઈ શકે કે કોલેજમાં ફ્રેન્ડ સર્કલમાં ક્યાંક જવાનું થયું હોય, વાત ના કરી શકી હોય અને લીધા હોય. હવે 5,000 રૂપિયામાં વાંધો મને એ નથી, પણ વાંધો એ વાતનો છે કે કીધા વગર લીધા છે. પૂછી તો શકે ને માણસ. અને આમ થાય તે મેં ક્યારેય એને ના નથી પાડી. પણ છોડ ને એ બધી વાતો. જો અત્યારમાં વ્યવસ્થા નહીં થઈ શકે, પપ્પાજીને વાત કરી લેજે. હા, અને હું છે ને આ રિપોર્ટ્સ પહેલાં મિલનને આપીને આવું છું. ચાલ. હા
સારું થયું કે મારી ઉપર આને શક નથી આવ્યો. બેનનો ફોન. હા હા બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરસ તું? હા બસ જો ને કામે બેઠો છું. કામે? ક્યાં કામ કરસ તું ભાઈ? એટલે ગોતું છું કામ, એમ આવ્યો છું એક જગ્યાએ. તારે ક્યાંય ટકવાનું છે કે ટકવાનું નથી? ટકવાનું જ છે ને, કોઈ ટકાવવું જોઈએ ને. કોઈ ટકાવવું જોઈએ. હા. અત્યાર સુધીમાં તે કેટલા ધંધા ફેરવા છે? મેં થોડા ફેરવા છે, મને બધાય ફેરવી નાખ્યા છે ને. તો કામ ન કર તો ફેરવે જ ને. તને પગાર શેનો આપતા હોય કે તું એનું કામ કર? તને નોકરીએ રાખેલો છે, તું એ ધંધાનો માલિક નથી કે તારી મનની મરજી પ્રમાણે જા આવ ઠીક લાગે એમ કર. તમને બધાને એવું જ લાગે છે કે હું કઈ કામ જ નથી કરતો. હું તો કોશિશ તો કરું છું, થવું જોઈએ ને ભેગું બધું. બરાબર, તું કોશિશ કરસ એમ? હા. તારે સુધરવું નથી નહીં? અને આ શેનો અવાજ આવે છે? શું કરસ તું? આ એક ભાઈ છે ને, એ બોલું પેમ્પલેટ લઈને આવ્યા છે ને. દેવ, મને બેવકૂફ ન બનાવ. માવા ખાસ ને તું હજુ? માવો નથી ખાતો, મેં નથી ખાધો. જો હું તને છે ને પ્રેમથી સમજાવું છું, તું હવે કામ ધંધે ચડ. તું પપ્પાને ચિંતા આપમાં. પપ્પાનો ફોન મારા ઉપર આવ્યો હતો. ઘર કેમ ચલાવે છે, ઘરની બધી જવાબદારી કેમ પૂરી કરે છે ને એને ખબર છે. તમે બધા મારું જ કેમ નામ દો છો? હું ભેગું નથી કરી શકતો એવું કેમ? નથી થતું ભેગું. અને આ જે નોકરીની વાત કરો છો ને તમે, મારી નોકરી કરવી જ નથી, મારો તો બિઝનેસ કરવો છે. પણ અહીં કાંઈ ભેગું થવું જોઈએ ને. ભેગું થવું જોઈએ? હા. બિઝનેસ કરવો તારે? હા. બરાબર છે. કયો ધંધો કરવો તારે? એ ધંધો તો બે ત્રણ વિચારી રાખ્યા છે. આ હમણાં ઓલા દાણામાંથી ગ્લાસ ને એવું બધું પ્લાસ્ટિકનું બનાવે ને, ખાવાનું ખબર? આ ઈ બનાવવાનો વિચાર છે. એનું મશીન આવે છે, સસ્તું ને ફટાફટ કમાણી. બરાબર છે. હા. તારે ધંધો જ કરવો હોય હા તો હું કરું તને મદદ? હા હા કર ને. ટકીશ ધંધામાં? હા પણ હું કેટલી કરીશ તું? હું તને પેલા પૂછું એનો જવાબ આપ. ધંધામાં તું ટકીશ કે ત્યાંય આવી રીતે રખડીશ? મારે રખડવું નથી બેન, તમને કેટલી વાર કીધું, મારે તો ટકવું જ છે. કઈ વાંધો નહીં. જો સાંભળ, હા. હું તને ધંધો કરવા માટે પૈસા આપું છું. હા. એમાંથી તું તારી રીતે ધંધો કર. પપ્પાને ન કહેતો કે મેં તને પૈસા આપ્યા છે. હા નહીં કહું. કેટલા આપીશ બેન? હું 60,000 મોકલાવું છું અત્યારે. 60? હા 60માં 50,000માં તો મશીનની ડિપોઝિટ અપાઈ જાય. પછી તો હું જેમ ધંધો કરતો જાય ને એમ હપ્તા ભરતો જાય. વાંધો નહીં, ભેગું થઈ જાય. 60 છે ને, એમાંથી 50 તારા ધંધાના છે, સાચી વાત છે. 10 પપ્પાના હાથમાં આપવાના છે. 10 પપ્પાના? હા આપી દે. પણ હું એને કેમ કહું કે મેં 10 ક્યાંથી કાઢ્યા? તમે તો ના પાડી કે નહીં મેં કહેવાનું. પપ્પા સાથે વાત કરી લીધી છે કે હું પૈસા મોકલાવું છું. હવે લાંબી લપચપ ન કર. એ સારું. તારે ધંધો કરવો છે ને, તને હું અત્યારે મોકલાવી દઉં છું પૈસા. 8 દિવસમાં ધંધો શરૂ કરી દેજે. ઓકે. બધું બરાબર છે, રેડી છે. હા રાખું છું ફોન. હા ઓકે. કપાઈ ગયો. પચા આવ્યા. આપણે કાં કેટલા જોડી કપડાં ભેગા કર્યા છે ધોવાના. શું કરો છો ભાભી? કાંઈ નહીં, તમારા ભાઈના કપડાં ધોવામાં નાખતી હતી. એના ખીચા ચેક કરતી હતી. એના ખીચામાં હે ને હાલતા ને ચાલતા પૈસા પડ્યા હોય. હા તો કેટલા પડ્યા છે પૈસા? ના અત્યારે કાંઈ નથી. 100-200 રૂપિયા હે, જાજા નથી કાંઈ. ભાભી, આ ભાઈ મને એવું કહેતા હતા કે એમના 5,000 રૂપિયા ખોવાય છે.
તો તમારા જ રૂમમાં તમારા જ કબાટમાં પૈસા મૂક્યા હોય છે, એ ખોવાઈ કેવી રીતે જાય? એ વાત તો હું હજી તમને પૂછવાની હતી. કાલ રાતે જ મને કહેતા હતા, મને કે મારા 5000 ખોવાય છે. હિસાબ કર્યો તોય નો મેળે આવ્યું, કબાટમાં જોયું, પાકીટમાં જોયું, કે ભેગું ન થયું. પણ તમે ભાભી, ક્યાંય લઈ ગયા હતા? કપડાં કદાચ તમે કાલ ધોવામાં નાખ્યા હતા ને એમાંથી નીકળ્યા હોય તો વાપરવા માટે લઈ લીધા હતા કાંઈ? પૈસા ચોરાયા એને 5 દિવસ થઈ ગયા. હું ગઈકાલની વાત નથી કરતી. કેમ ગઈકાલે ફરી પાછા પૈસા ચોરાઈ ગયા? મને તો દેવાંગે કાલે રાતે કીધું, એટલે મને એમ થયું કે તમને કદાચ પૂછે નહીં ને. ભાઈને હવે કંઈક ચોરાઈ જાય ને તો મને જ પૂછવાનું મન થાય છે. ખબર નહીં કેમ પેલા કામવાળી ઉપર આરોપ મૂકતા હતા, અંતે આપણે ચંપાને છોડાવી દીધી. હવે ચંપા નથી રહી તો પણ ચોરીઓ તો ઘરમાં ચાલુ જ છે. ચોરી નહીં, તમારા ભાઈની છે ને આદતો, એને ખબર જ નથી પડતી ક્યારે ક્યાં પૈસા મૂકી દે ને. તમે સાચું નહીં માનો, મેં એને ઘણી વાર કીધું છે, કાં સૂતા હોય ને તો ઓશિકા નીચે પૈસા મૂકીને વયા જાય, કાં એમને છૂટે છૂટા આવી રીતે કપડામાં રાખી દે, કાં પણ વોલેટ ભૂલીને વયા જાય. આ બધું તો તમે જ સરખું કરતા હોય ને. જેમ કે તમારો રૂમ ઓશિકા નીચે જો પૈસા મૂક્યા હોય તો તમારા જ હાથમાં આવે, બીજા કોઈના હાથમાં તો ન આવે ને. હા પણ હવે પૈસા ચોરાણા એને કેટલો સમય થઈ ગયો, અને એની તો આ આદત છે. એની વાત શું હું એ લોક કરવા બેઠી હું. આ જો એટલા કપડાં ભેગા થયા છે, હું ધોઈ નાખું. મારો વહેમ ખોટો છે કે પછી ભાભી સાચે જ ખોટા છે? પહેલા કામવાળીનું નામ આવતું હતું, હવે આ ઘરમાં કાંઈ ચોરી થાય તો મારું નામ આવે છે. પણ આ ઘરમાં નવા તો ભાભી જ આવ્યા છે. ભાભીને આવતા પહેલા તો આ ઘરમાં ક્યારેય કોઈ વસ્તુ આમ તેમ નથી થઈ. તપાસ તો કરવી જ પડશે. ઓહ, ઘડીક વાર સપનું ન તૂટ્યું હોત ને તો ગોવાના એ મધ દરિયામાં એ ને બિયર. વાહ મારી બેન વાહ, આવી રીતે દર મહિને આમ મેસેજ આવતો હોય ને મજા આવી જાય હો બેન. મારી ભોળી ભોળી બેન, મારી ભોળી ભોળી બેન, દર વખતે દર મહિને દર વર્ષે આવી રીતે પૈસા મોકલતી રે, કઈ કરવું જ ન પડે આપણે. જલસા જલસા ને જલસા. આ બેન મારી રાખડી, મારી રાખડીનું ઋણ જો કોઈ ચૂકવે ને તો મારી બેન હો. મારી ભોળી ભોળી બેન ગમે ત્યાંથી એડજસ્ટ કરીને મને મોકલતી રે પૈસા. 50,000 જોતા જોતા વીટી સોનાની વીટી મેં તિજોરીના આજ ખાનામાં મૂકી હતી. આ કરેણા તો આમાં જ હોય છે, આ ખાનામાં નથી તો વીટી ક્યાં છે? નિકિતા, 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 સંભળાય છે તને? નિકિતા સાંભળે છે કે નહીં? અરે ક્યારનો બૂમ મારું છું તને, સંભળાતું નથી? બેરી છે તું? શું થયું દેવા? સોનાની વીંટી ક્યાંય મળતી કેમ નથી? આપણા કબાટના લોકરમાં મેં મૂકી હતી, મેં જોયું, ચેક કર્યું. કબાટના લોકરમાં? સરખું યાદ કરો, કબાટનું લોકર નહોતો, બેંકનું લોકર હતું. તમે બેંકના લોકરમાં જ્યારે બધા દાગીના મૂકવા ગયા ને ત્યારે વીંટી પણ ત્યાં રાખીને આવતા રહ્યા છો. બેંકના લોકરમાં મૂકી હતી, તારી વાત સાચી છે. એ પછી મારા ફ્રેન્ડનો બર્થડે હતો ત્યારે એણે માગી હતી પહેરવા માટે, યાદ છે તને? લાવ્યો હતો હું ઘરે. પછી આપણે મનીષાબેનની સગાઈમાં ગયા હતા ત્યારે પણ હું વીંટી પહેરીને ગયો હતો. પછી એ વીંટી મેં ઘરના
ઘરના કબાટમાં મૂકી છે યાર, મને તો યાદ હોય ને મેં મારા હાથે મૂકી હોય તો. તમે તમારા હાથે મૂકી હશે પણ ઘરના કબાટમાં હોય તો મને દેખાય નહીં, મને તો કે દેખાણી નહીં. તને નથી દેખાણી એનો મતલબ એમ નથી કે મેં વીંટી કબાટમાં મૂકી નથી. અને આમ પણ આ કબાટની અંદર જે બે ખાના મૂક્યા છે આપણે લોકરના, એમાં લોક તો ક્યારેય મારવાની સિસ્ટમ જ નથી ને ઘરમાં. જ્યારે હોય ત્યારે બંને ચાવીઓ લટકતી રાખો છો. કેટલી વાર સમજાવી છે તને કે ત્યાં લોક મારીને રાખવાનો? માર્યો છે કોઈ દિવસ લોક તે? નહીં શું? વીંટી કોઈ જગ્યાએ અટવાની છે, ગમે ત્યાંથી વીંટી ગોતવી જ પડશે. જો એ વીંટી કમસે કમ આપણે ગણીએ ને તો આજના ભાવ પ્રમાણે 2 થી 2.5 લાખ રૂપિયાની વીંટી થાય છે. 2 થી 2.5 લાખ રૂપિયાની? દેવાંગ, તમને યાદ છે હમણાં ગોપીબેન પેલી ટ્રીપ પર ગયા હતા આઉટ ઓફ કન્ટ્રી, અને ત્યારે એણે કીધું હતું કે મારી પાસે પૈસા છે, હું મારી રીતે જઈ આવું છું, યાદ છે? હા યાદ છે. હા, તો હું એમ કહું છું કે કાંઈ કામકાજ તો કરતા નથી, તો એની પાસે 2.5 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? શું બકવાસ કરે છે? હે, કામકાજ તો કરે જ છે ને. હા, ઘણી વાર એની ફ્રેન્ડો સાથે આ બધું પાર્ટ ટાઈમ જોબ અને કંઈક વેચવાનું અને બધું ઓલું એકની નીચે 2-3 વ્યક્તિઓને જોડવાના, આવું બધું તો કરે જ છે ને ઘરે બેઠા. એમાંથી મહિને માંડ 4,000 કે 5,000 રૂપિયા આવે. એ બધા જો એ જોડે ને તો 2.5 લાખ રૂપિયા થતા વાર લાગે. હવે એ બધું એ કંપનીમાંથી લઈ ગયા હતા. હવે શું કામ લઈ ગયા હતા, કેમ લઈ ગયા હતા, એ બધી મારે થોડી પડાપૂછ કરવાની હોય. હા, એ જ તો તું છે ને કોઈના ઉપર શક ના કર. હું શક નથી કરતી, હકીકત છે એ કહું છું. આ તમે છે ને તમારી બેનને જે છૂટ આપેલી છે ને, મન થાય ત્યારે વોલેટમાંથી પૈસા લઈ લેવાના, કોઈ વાતનું પૂછવાનું નહીં, કેટલા લે છે, શું કામ લે છે, આ એ જ એની આદતે છે ને. આજ એની પાસે આ પગલું ભરાવડાવ્યું. તમે કીધું ને કે કબાટમાં ચાવી લટકતી હોય, એ તમારી બેનને ખબર છે, અને ક્યાં આપણે દાગીના રાખીએ છીએ એ ખબર છે. હવે ખબર પડી કે મેડમ જે ટ્રીપમાં ગયા હતા ને એ કોઈ કંપનીવાળા નહીં, પણ વીંટી વેચીને ગયા હતા. હું એક કામ કરું છું, એ બેન ક્યાં છે એને જ પૂછી લઉં છું. આ કડક શબ્દોમાં પૂછીશ ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હમણાં. હા, પૂછો એને જ વેચી હશે, જોજો. વેચી હશે ને, વેચી છે એની સાબિતી છે કોઈ તારી પાસે? પ્રૂફ છે તારી પાસે? કંઈ પણ બોલીએ જાય છે તે મારી બેન ઉપર આરોપ નાખે છે. આ બોલ્યા પહેલા વિચાર કર 7 વાર શું બોલે છે અને શું નહીં તે. વીંટી તો વેચાઈ જ ગઈ છે. પ્રીતિએ આ મહિને પણ જો એટલા મેમ્બર્સ બનાવ્યા હોત ને તો આવતા મહિને દુબઈની ટૂર મળી જાત. પણ આ પ્રીતિ છે ને વાતો ખાલી મોટી મોટી કરે, કામ એટલું જ નાનું. એકદમ સાચી વાત છે તારી. હા, કદાચ મહેનત ના કરી શકતી હોય ઘરે, ચોરી કરવાની. ચોરી કરવાની? તો પછી પણ હું તો એમની નીચે મેમ્બર્સ બનાવવાની વાત કરતી હતી. મેમ્બર્સ? હા ભાઈ, તને ખબર છે ને જેટલા મેમ્બર્સ અમે નીચે બનાવીએ ને એટલા જ મેમ્બર્સનું અમને કમિશન પણ મળે અને પાછી ટૂર કરવા પણ મળે. યાદ છે તને લાસ્ટ ટાઈમ હું ટૂરમાં ગઈ હતી ત્યારે તારા માટે વોચ લાવી હતી? ફોરેન ગઈ હતી. હા, અને ફોરેનની મોંઘામાં મોંઘી ઘડિયાળ લઈને આવી હતી. પણ તું મને જણાવીશ? હા ચાલ, માની લઉં કે તને ફોરેનની ટ્રીપ માટેના પૈસા કંપનીએ આપ્યા હતા, આવું તું કહે છે કે આપ્યા હતા? ભાઈ તું કહે છે, મને થોડી ખબર છે આપ્યા છે કે નથી આપ્યા, એની કોઈ સાબિતી તે મને આપી છે? તું આવું બધું કેમ બોલે છે? ચોરી થઈ છે ઘરમાં. ચોરી? હા, સોનાની વીંટી ગાયબ થઈ ગઈ છે મારી. ભાભી? શું ભાભી? અ, શું બોલી તું હમણાં? ભાભી ક્યાં છે એમ? ભાભીનું નામ ન લે. આ ચોર હોય ને એ જ વ્યક્તિ બીજા બધા ઉપર આરોપો ઢોળતું હોય. તું ગઈ હતી, મેં તો તને 1 પણ રૂપિયો આપ્યો નથી. 5,000 રૂપિયા જે તારા બધા ઓલું પાસપોર્ટ ને જે કંઈ પણ કરાવવાનું હતું એના માટે મેં તને આપ્યા હતા. બાકીના રૂપિયા ક્યાંથી આપ્યા હતા? ચલ હિસાબ આપ મને. ભાઈ, ચોર પોતે એટલે મતલબ કહેવા શું માંગે છે તું? મતલબ કે તરત જ તે કોઈનું નામ લીધું ને. તારી ભાભી ઉપર તું આરોપ નાખી રહી છે ને, પણ તારી ભાભી એ તારું નામ લીધું છે, એણે જ મને અહીંયા મોકલ્યો છે. અને આમ પણ ભાભી મારું નામ આપે છે? ના ના, વાહ, તું જ તો હમણાં બોલ્યો
કે જેણે ચોરી કરી હોય ને એ તરત જ બીજાનું નામ લે? બની શકે ને કે આ ચોરી ભાભી કરે છે એટલે નામ મારું આપી દીધું? અચ્છા, તારી ભાભીએ ચોરી કરી છે એમ કહેવા માંગે છે ને તું? ના ના, તો પછી એની પાસે પૈસા આવ્યા હશે ને? પૈસા આવ્યા હોય તો એ પૈસાને કોઈ જગ્યાએ છુપાવવા પડે. એના માટે તો મને તો કંઈ લાગતું નથી કે કોઈ જગ્યાએ એને રૂપિયા છુપાવ્યા હોય ને મારી નજરમાં આવ્યા હોય. ભાઈ મને તો વિશ્વાસ જ નથી આવતો કે તું મારી સાથે આવી વાત કરવા માટે બેઠો છે. વિશ્વાસ તો મને પણ નથી આવતો કે મારા જ ઘરમાં મારી સગી બેન મારી આંખની નીચે આવા બધા કામો કરે છે. બસ ભાઈ, મેં કંઈ કર્યું જ નથી તો તું શું કામ ને મારા ઉપર આરોપ મૂકે છે? અને હું શું કામ ચોરી કરું? હું પોતે કમાઉં છું, મારે ચોરી કરવાની જરૂર નથી. પણ હા, ભાભી નથી કમાતા, એમની કોઈ મનસા પૂરી કરવી હોય તો એમને ચોરી કરવી પડે. 2.5 લાખ રૂપિયાની વીંટી હતી. 2.5 લાખ રૂપિયા તારી ભાભી કરે શું મને એ કે ને? એવી કઈ ઈચ્છા એની હશે? અને આમ પણ હા તો દેખીતી વાત છે, તું ગયા મહિને ગઈ હતી, જે ખર્ચો કર્યો છે, બધા માટે જે કંઈ પણ વસ્તુઓ લાવી છે, એ જોતા તો એવું જ લાગે છે કે આ વીંટીની ચોરી ગયા મહિને થઈ ચૂકી હતી. તે એની ટ્રીપ પતાવી નાખી છે અને હવે તું અત્યારમાં આ બધા બાનાઓ બતાવે છે. ખબર હતી મને કે ભાભી આવશે ને પછી તું બહુ બદલાઈ જઈશ, પણ એવી નહોતી ખબર કે તું પોતાની બેનને ચોર માનીશ. ઘરમાં કોઈ નવું વ્યક્તિ આવ્યું હોય તો એ ભાભી છે. આપણે બંને તો વર્ષોથી સાથે રહીએ છીએ ને. તને મારા ઉપર એટલોય વિશ્વાસ નથી? કોના ઉપર વિશ્વાસ કરું હું? તું કે ને મને, કોના ઉપર વિશ્વાસ કરું? વીંટી મેં લીધી નથી. ભાભી પર કર, મારા પર નહીં કરે તો ચાલશે. એ તારી પત્ની છે ને, હું તો રહી તારી બેન. આજ અહીંયા છું, કાલ બીજે જતી રહીશ ક્યાંક પરણીને. દુઃખ થાય છે મને કે તું મારા ઉપર વેમ કરી શકે, ભાભી પર ના કરી શકે. તો કરી જ શકું ને, બધા ઉપર શક કરું છું. તું પણ મારી નજરમાં અત્યારમાં દોષી છે અને તારી ભાભી પણ. જ્યાં સુધી વીંટી ના મળે ને ત્યાં સુધી આ ઘરના દરેક વ્યક્તિ ગુનેગાર છે, કારણ કે વીંટી ઘરમાંથી ગાયબ થઈ છે, બહારથી નથી થઈ. હશીભાઈ, બની શકે કે હું ગુનેગાર હોય. ગુનો એ છે કે હજુ હું તારી સાથે રહું છું, બહુ જલ્દી પરણીને જતી રહીશ, અને પછી પણ જ્યારે ચોરી થશે ને ત્યારે તને સમજાઈ જશે ઘરમાં કોણ ચોર છે અને કોણ નહીં. મેં નથી લીધી તારી કોઈ વીટી. આજ ભલે પૂછ્યું ભાઈ, બીજી વાર મારા ઉપર આવો વેમ ના કરતો. અને રહી વાત કંપનીમાંથી મને મોકલી, ક્યાંથી પૈસા લાવી, શું કર્યું એની, તો આ જો બધો ખર્ચો મને કંપની આપ્યો હતો, અને એ પણ એમણે કીધું એટલો ટાર્ગેટ મેં પૂરો કર્યો એટલા માટે. ના ના, જોઈ લે બરાબર રીતે. તારી વાત સાચી છે, પણ હવે મને નથી સમજાતું કે ઘરમાંથી વીંટી ગાયબ થઈને ગઈ ક્યાં? પાંખ આવી હશે ને કે પગ આવી ગયા હશે? ના, હું છું ને પાંખવાળું પંખી આ ઘરમાં, જે બધું ચોરી કરીને ઉડીને લઈ જાઉં છું. ભૂલ થઈ ગઈ મારી ભાઈ. હવે શું તું પણ તો મગજ ખરાબ હોય ને એમાં પાછી આવા. ખબર જ છે મને કે આ બધા ખેલ ભાભીના છે. બસ વાત એ છે કે એને રંગે હાથ ક્યારેય પકડ્યા નથી ને એટલે ચૂપ છું. એક વાર રંગે હાથ પકડી લીધી ને એને, પછી જો એનો વારો છે. ભાઈ બહેન વચ્ચે ઝઘડા કરાવે છે. સુનગઢ વાળા બાવા. ફોનની રિંગ વાગી. બેન. હા બેન. ભાઈ હા, શું કરે છે? હાથ ધોઉં છું. કામ પર નથી ગયો આજે? ખાવા આવ્યો તો ઘેરે બેના. જો ભાઈ, હા તને પૈસા આપ્યા છે ને હા. એ ઉડાડવા માટે નથી આપ્યા. ના ના, મેં બિલકુલ ઉડાડ્યા નથી. મહેરબાની કરીને છે ને સરખો કામ ધંધો કરજો. હા હા. હવે તને ખબર નથી ઈ પૈસા મેં તને કેમ પહોંચાડ્યા છે ને ઈ મારું મન જાણે છે. કેમ શું થયું? શું થયું? તને તો જાણે ખબર નહીં હોય. કેમ? તારા જીજાજીના પૈસામાંથી થોડા થોડા પૈસા મેં કાઢી લીધા છે. ચોખ્ખી ભાષામાં કહો ને તો તારા જીજાજીના પૈસામાંથી મેં ચોરી કરીને એ પૈસા ભેગા કર્યા હતા. ચોરી? હા. બેન, તે આ બધું કઈ રીતે કર્યું? કઈ રીતે કર્યું? કોના માટે કર્યું એ તું મને પૂછ. હા, એટલે મારા માટે કર્યું, પણ
આમ કઈ રીતે ભાઈને આ કેવા દેવાંગ જીજુને ખબર તો નથી પડી ગઈ ને? નથી પડી, હાલ ફિલહાલ તો નથી જ પડી. હા. કેમ કે ક્યારેક એના કપડામાંથી તો ક્યારેક વોલેટમાંથી ક્યારેક કબાટમાંથી એવી રીતે કરી કરીને હું થોડા થોડા પૈસા કાઢતી હતી. અને આ તારી જે પર્સનલ લોન હતી ને જેમાંથી મેં તને છોડાવ્યો છે, હા એ પર્સનલ લોનના પૈસા મેં તારા જીજુની સોનાની વીંટી વેચીને ભર્યા છે. હા શું? અરે વીંટી આણે ચોરી છે? તો પછી વીટીની એને કઈ ખબર? નથી પડી હજુ. હા મને લાગે છે ખબર પડશે પણ નહીં. બરાબર છે. તો એટલે અત્યાર સુધી જે પણ કઈ થયું એની આમ કઈ ખબર નથી ને? નથી જીજુને? ખબર પડી. હે નથી ખબર પડી તારા જીજુને. હા શું કહેશો? સાચું કહું છું, મેં તને એ કહેવા માટે ફોન કર્યો છે કે હું આટલી મુસીબત માથે લઈને પૈસા તને પહોંચાડું છું. હા મહેરબાની કરીને તું હવે ધંધામાં ધ્યાન દેજે. એ પૈસા ક્યાંય વેડફતો નહીં. અરે બેન તારા હમ ક્યાંય વેડફા નથી અને ધંધો જ કરું છું. કેવી માણસ છે આ! આટલું બધું ખોટું કર્યું ઘરમાં અને ફરી તો પાછી બીજા ઉપર નામ તોડતી ફરે છે. બોલ 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 આજે. સારું, હા હવે હું અત્યારે લાંબી વાત નહીં કરું. હા ફોન રાખું છું. કાંઈ- અને તું પપ્પાને કે બીજા કોઈના વાત ન કરતો. ન કરું બેન. સારું, હા. રાખું. એ હા હા હા. ઓહો હો હો, કઠણ કાળજાની મારી બેન છે હો. કેવી હિંમત! વીટી ચોરી લીધી. રોકડા રૂપિયા આપે એ તો અલગ, વીટી ચોરી લીધી. બોલો, મારા માટે મારી બેન એટલે ઓહો રાખડીનું મૂલ્ય એને શીખવું. રાખડીનું હાલ તે લે કાંઈ નહીં. ક્યારેય ધાર્યું નહોતું કે એક બાપ પોતાની દીકરી પાસે આવું બધું પણ કરાવતો હશે. આ બધું જ મારા સસરાના કારણે થયું છે ને. હવે મારા એ જ સસરા બધાની સાબિતી પણ આપશે. ઉપાડો ફોન, ઉપાડો એટલે ખબર પડે તમને. હા જમાઈરાજ, હલો. બોલો પાપજી, બોલો બોલો. અરે જમાઈરાજ, શું બોલો છો તમે? પાપ બોલું છું, પાપ. કારણ કે તમારા જેવા વ્યક્તિને બાપ તો કહી જ ના શકાય ને. અરે પણ એવું તે શું થયું કે તમે આ રીતે આકરા થાવ છો? જલ્લાદ જેવા છો તમે. મારા ઘરમાં ચોરી કરાવી તમે. પૈસાની જરૂર હતી એટલે સામા મોઢે તમે માગી ના શક્યા મારી પાસે રૂપિયા. અરે હા. એટલા માટે થઈને તમારી દીકરીને વાત કરીને ચોરી કરાવીને તમે. અરે શું બોલો છો તમે જમાઈરાજ? અરે દેવાંગ, તમને ખબર છે હું કેવો માણસ છું? હું ક્યારેય મારા જીવનમાં આવું મેં કર્યું નથી. તમે કેવી વાત કરો છો? કેવા માણસ જો ને એ બરાબર રીતે ઓળખી ગયો છું. તમને પણ અને તમારી આ ચોરતી દીકરીને પણ. અરે નહીં નહીં નહીં, મારી દીકરી આવું ક્યારેય ન કરે. મારી દીકરી એકદમ સંસ્કારી છે. હું જાણું છું ને, મારું લોહી છે. હું જાણું છું એટલે એ આવું કોઈ દિવસ ના કરે. જાણતા જ હોય ને, આખું ખાનદાન ચોરના પેટનું છે તમારું. અરે તો જાણતા જ હોય ને. હે ચોરી કરાવડાવી. હા, એક પોતાનો દીકરો આ બારા આવી રીતે લુખ્ખા ગર્દી કરતો તો ફરે છે, પણ હવે આ તમારી દીકરીને પણ આખરે એ જ રસ્તે ચડાવી તમે. અરે નહીં નહીં, જો હું માનું છું કે મારો દીકરો થોડો અવળી લાઈને ચાલ્યો ગયો છે, પણ મારી દીકરી વિશે આવું કહી નાખો તમે. મારી દીકરી બહુ સંસ્કારી ને બહુ સમજદાર છોકરી છે. એટલા માટે તો મેં સાંભળી હતી એને ફોનમાં બંને ભાઈ બહેન એવી ક્લિયર કટ વાતો કરતા હતા ને કે મારા જેવાને તો ક્યારેય ભનક પણ ના લાગે. નાની મોટી ચોરી સુધી તો મેં ક્યારેય કોઈને વાત સુદ્ધા નથી કરી. પણ આજે ઘરેણા ગયા છે મારા ઘરમાંથી અને ઘરેણા તમારા ઘરમાં પડ્યા છે. અરે તમારી કઈ ગેરસમજ થતી હશે જમાઈરાજ. તમે જુઓ, બરાબર વાત કરો અને ઘરમાં જરા ખૂણે કચરે શોધો. અચ્છા, હજી પણ મારી ગેરસમજણ થઈ ગઈ છે. મેં મારી સગી આંખે જોયું છે અને સગા કાને સાંભળ્યું છે, છતાં પણ મારી ગેરસમજણ. અરે ઠીક છે,
હું મારી આ ગેરસમજણને સુધારવા માંગુ છું. એટલા માટે થઈને હું તમારી દીકરીને અત્યારે જ તમારી ઘરે પાછી મોકલી રહ્યો છું અને આજ પછી ક્યારેય પણ એને પાછા આ ઘરમાં ના મોકલતા. અરે નહીં નહીં નહીં, આ શું બોલો છો જમાઈ રાત તમે? તમે તો મારી આબરૂ કાઢો છો. મારી દીકરીને તમે કેવી રીતે ઘરમાંથી બહાર કાઢી શકો? જોઈતી છે ને આબરૂને, સાચવવી છે ને આબરૂને, તો એક કામ કરો, હા તમારા ચોરતા દીકરાને લઈને મારી ઘરે મોકલો, એટલે બધી વાતની સાબિતી તમને મળી જશે. ઠીક છે, હું આવું છું, મારા દીકરાને લઈને આવું છું અત્યારે. હા. હે ભગવાન, હા શું મુસીબત આવી ગઈ છે ને જમાઈ રાત શું બોલતા હતા? મારે આનો કંઈ નિવેડો લાવવો પડશે. લોકો આવ્યા કેમ નહીં? આવી જવું જોઈએ હવે. દેવા, શું ક્યારના આમથી આમ ચક્કર લગાવો છો અને એકલા એકલા કામ બબડો છો? સરપ્રાઈઝ, તારા માટે સરપ્રાઈઝ તૈયાર રાખી છે બેબી. તું કહેતી હતી ને કે તારા પપ્પાને તારા ભાઈને આપણે મદદ કરવાની જરૂર છે, હા, તો પછી મદદ કરવા માટે થઈને બોલાવ્યા છે. હે આવે એટલી વાર છે એટલે તને પણ સરપ્રાઈઝ મળશે અને એ લોકોને પણ. રાહ જો, હમણાં આવશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, એક મિનિટ. બેસવાનું કહ્યું કોઈએ તમને? દેવા, આ કઈ રીતે વાત કરી રહ્યા છો તમે મારા પપ્પા સાથે? બરાબર જ વાત કરું છું. એ બેસવા માટે નથી બોલાવ્યા તમને લોકોને. દેવાંગ, બેન, પપ્પા સાથે આવી રીતે તોછડાઈથી વાત કરવાનો મતલબ શું? કહું છું ને બેબી, જરા ધીરજ રાખ. સરપ્રાઈઝ એક સાથે ના મળે, ધીમે ધીમે લેવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ, તારા સસરા અને સાળા અચાનક અહીંયા કેમ આવ્યા છે? એમ તું કહેતી હતી ને કે આપણા ઘરમાં કોઈ ચોર છે, જે વ્યક્તિ વસ્તુઓ ચોરી કરે છે એ વ્યક્તિને પકડવાની જરૂર છે, તો એ વ્યક્તિ મળી ગયું છે. પણ તો એમાં અમારી શું જરૂર છે? પણ કહું છું શાળા સાહેબ, ધીરજ રાખો, ધીરજ રાખો. એ ચોરટું, એ હરામખોર, એ નાલાયક માણસ બીજું કોઈ નથી, પણ આ અમારા પૂજ્ય સસરાજી છે. એ શું બોલો છો તમે? તારા સસરા ચોરી કરે છે આપણા ઘરે આવીને? હું તમારા ઘરે ક્યારે આવ્યો? રાતના હું કઈ- સમય આવતા હશો. અમારા ઘરમાં અમે બધા સૂઈ જઈએ ને પછી ભાભી લોક ખોલી દેતા હશે. ગોપીબેન, શું ગમે તે બોલો છો? હા તો મારો ભાઈ એમને ના બોલતો હોય. હા તો મારા પપ્પા એના ઘરેથી અહીંયા ચોરી કરવા આવે? ભાઈ, તું કેમ એવું બોલે છો? તું એમને રંગે હાથ પકડ્યા? જો આ તમે મારા જીજુ નો હોત ને તો ખબર પાડી દે. તો એક મિનિટ, સોનાની લાગે છે? સોનાની છે? હા, હા પાડે છે તારો ભઈલો. હા, તમારા ઘરમાં તમારો છોકરો એવી રીતે કઈ કમાણી કરે છે કે સોનાની લક્કી પહેરીને આટા મારી શકે? તો રખડતો નથી કાંઈ, કમાઉં છું, ધંધો કરું છું. અરે પણ ધંધો? આ ક્યારે લીધી તે? અરે પપ્પા, થોડોક નફો વધારે થઈ ગયો તો મને એવું થયું કે થોડુંક સોનું કરાવી લઉં. કઈ જગ્યાએ ધંધો છે તમારો? ચાલો તમારો ધંધો બતાવો, અમે બધા તમારી સાથે આવીએ છીએ. ભાઈ, એમનો ધંધો જોઈને તારે શું કામ છે? એ ખોટાડો માણસ છે એક નંબરનો. તને કઈ રીતે ખબર પણ? નિકિતા અને અમારો સાળો બંને ફોન ઉપર એટલા હસી ખુશીથી વાતો કરતા હતા ને, ત્યારે મેં સાંભળી હતી એ લોકોની વાત. નિકિતા કહી રહી હતી કે આજે તો શું પણ ક્યારે આખી જિંદગી કદાચ મારો પતિ ગોતી ગોતીને મરી જશે ને તો પણ કોઈને ખ્યાલ નહીં આવે કે ઘરમાંથી સોનાના દાગીના અને બીજી જે કંઈ પણ રોકડ રકમ ગાયબો થઈ છે ને એ બધી. આ બધું શું છે નિકિતા? દાવ છે સસરાજી, દાવ. આ તમે દાવ રમાડતા હતા, તમે ચોકઠા ગોઠવતા હતા અને તમારા બંને દીકરા, હા દીકરી અને દીકરો, એ બંને દાવ રમતા હતા. અરે મેં ક્યારે કોઈ દિવસ આવું કર્યું નથી મારા જીવનમાં. જો આવું કર્યું હોત ને તો મોટા મોટા મહેલ બનાવી લીધા હોત. હું ઈમાનદારીથી જીવ્યો છું હંમેશા. ઈમાનદારી દેખાય છે, ટાકડી લઈને મરી જવાય. બસ દેવાંગ, મારા પપ્પાને આવા કડવા શબ્દ કહેવાની જરૂર નથી. ભાભી,
સાચું હશે તો જ કહેતા હશે ને. અને અંકલ, તમને જરા પણ શરમ નથી આવતી? જે ઘરમાં તમે દીકરીને વળાવી છે એ ઘરમાં તમે એને ચોરી કરાવડાવો છો. મેં મારો ભાઈ ભાભીને ખુશ રાખવામાં કંઈ જ બાકી નથી રાખતો. જ્યાં કહે ત્યાં ફરવા લઈ જાય, જ્યારે કહે ત્યારે શોપિંગ કરવા લઈ જાય, અને તમે બધા મળીને મારા ભાઈ સાથે છેતરપિંડી કરો છો. આ શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે બતાવું ને. ખબર હતી કે મારી વાતનો કોઈ પણ વ્યક્તિ વિશ્વાસ નહીં કરે. વિડીયો ઉતાર્યો છે મેં. આ પ્રૂફ અને આ વાત, એના ઉપરથી તો આ વાત સાબિત થશે ને. લો સસરાજી, જુઓ અને સાંભળો. આ તમારી દીકરી દ્વારા બોલાયેલા શબ્દો છે. ઓ ભાઈ, અત્યારે AI નો જમાનો છે. ગમે એનો અવાજ ગમે એ રીતે સેટ કરી દો. બસ આ તમારા ઓકાતની બહાર રહીને તમે આ લકી પહેરો છો. તમારી તાકાત છે સોનાની એક વીંટીએ પહેરવાની. આ બીજા બેન છે ને તમારા, એને સમજાવી દો ઓકાતની વાત ન કરે. આ તમે અમને અહીંયા અપમાન કરવા બોલાવ્યા છે. તું ચૂપ રહે જરાક. અરે શું થઈ રહ્યું છે મને કંઈ જ સમજાતું નથી. એટલા બધા પ્રૂફ અને પુરાવા આપ્યા છતાંય સમજાતું નથી, તો પછી મને લાગે છે કે હવે છે ને આ મામલો પોલીસને જ સોંપી દઈએ. પોલીસને જે કરવાનું હશે એ કરશે, ગુનેગારને પકડવાનો હશે એને પકડશે, અને જેને જે સજા કરવી હશે પોલીસ કરશે. પોલીસ સજા કરે કે ના કરે, સૌથી પહેલાં તો આ માયાવીને ત્યાં મોકલી દે. બહુ શોખ છે ને ચોરી કરવાનો, અને ચોરી કરો છો પાછા નામ મારા દો છો. મારા અને મારા ભાઈ વચ્ચે ઝઘડા કરાવો છો. એક કામ કરો અંકલ, તમારા આ ચોરી કરવાવાળા મેડમ છે ને એમને તમારી સાથે લઈ જાઓ. અરે ચાલ નહીં 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 નિકાલ. બેટા નિકિતા, બેટા સાચી વાત શું છે કે ને જો શું કહેવાના? તમે જ તો કરાવો છો આ બધા કાંડ, અને પાછા સદ્ધર બનો છો અત્યારે. જો આ સરકાર છે, ચોરટી ફેમિલી છે, ચોરટી. બસ દેવાંગ, આ જે કંઈ પણ મેં કર્યું છે ને એમાં મારા પપ્પાનો કોઈ વાંક નથી. એ બિચારાને તો ખબર ય નથી કે હું એને પૈસા કેવી રીતે પહોંચાડું છું. હા, હું ચોરી કરી લેતી હતી. ક્યારેક ક્યારેક તમારા કપડામાં છૂટા પૈસા પડેલા હોય કે તમારું વોલેટ મને ક્યાંય દેખાય તો હું એમાંથી પૈસા કાઢી લેતી હતી. પણ એ ખાલી ને ખાલી એટલા માટે કેમ કે મારો નાલાયક ભાઈ કંઈ કામ કરતો નહોતો અને હું મારા બાપને આવી રીતે તકલીફમાં નહોતી જોઈ શકતી. તમારો નાલાયક ભાઈ કામ નથી કરતો એનો મતલબ એવો કે મારા ભાઈની મહેનતના પૈસા તમે એ નાલાયકને આપશો? અને આવું બધું કરવાથી તારો ભાઈ તો કામે લાગી ગયો ને. જો ને કેટલો મોટો બિઝનેસ બનાવી લીધો કે એણે તો સોનાની લક્કી કરાવીને પણ ફેરવા માંડી. જે પૈસા આપ્યા એ માત્ર ઉડાડ્યા હશે. એનું મોઢું જોઈને લાગે છે કે આને કંઈ કામ ધંધો કરવો હોય. જેને કામ ધંધો કરવો હોય ને એ આપ બળે કરે, બહેન બળે નહીં. બેટા શું જરૂર હતી? શું જરૂર હતી? મેં તને ના પાડી હતી કે મારે કોઈ મદદ નથી જોઈતી. મેં ખાલી એટલી ફરિયાદ કરી હતી કે આ સરખી રીતે કામ નથી કરતો, પણ હું તો ઘર ચલાવી લેતો હતો ને. પપ્પા, મને ખબર છે કે તમે કેવી કટોકટીમાં ઘર ચલાવતા હતા, એટલે પણ બેટા તું પારકા ઘરે આવી છે, શું કામ છે આ બધું કરવાનું? હું મારું ઘર જોઈ લેત ને. કાંઈ જરૂર નથી બેટા, માવતરને છોડી દેવા પડે લગ્ન પછી. અમે અમારું જોઈ લઈશું. તું માત્ર તારા ધણીનું ઘર સુખી રાખ બેટા. કાંઈ જરૂર નહોતી તને આ બધી વસ્તુ કરવાની. અને તને કંઈ ભાન છે? હા, આ બેન પાસે પૈસા લે છે તું? ના, મને જાણે નથી કરતો. અરે ક્યાંથી લાવ્યો? ક્યાં ગઈ તારી લકી? હા, ક્યાં સંતાડી દીધી? અરે આટલા સારા ઘરના લોકો મળ્યા છે, આટલા સારા તારા બનેવી છે, કઈ ભાન છે તને? કામ ધંધો કરવાની જગ્યાએ આ બધું શું માંડ્યું છે તે? આ ઇજ્જતના કાંકરા કરવા માટે લાવ્યો છે તું મને અહીં? જો જમાઈરાજ, આ જે પણ કંઈ થાય બધું એની આખી જવાબદારી હું લઉં છું. મને માફ કરો, મારો દીકરો અને મારી દીકરી. શેની જવાબદારી લો છો? પાછળથી ચોરી નહીં કરે એવી? જો મારી દીકરી બહુ ભોળી છે. એણે ઘરના લોકોને મદદ કરવા માટે જ આ કર્યું હતું, પણ એના મનમાં ક્યારેય કંઈ ખોટા વિચારો નહીં હશે. સસ્તો તો ખોટો હતો ને. હા, પણ એ ક્યારેય ના નહોતી પાડી. અને આમ પણ જેટલી મદદ થતી હતી એટલી તો કરી ચૂક્યા હતા ને અમે લોકો. પેલા પણ ઉછીને આપ્યા જ છે મારા ભાઈએ, હજુ સુધી પાછા નથી માંગ્યા. એ
ખીચામાં ના નાખ. લાવ ભાવે લકી. લાવ આપી દે. હાલો તમારી લકી. મારી જ છે ને આ? સાચું બોલ. અમારી વીટી જે સોનાની તને મળી હતી એમાંથી જ બનાવડાવેલી છે ને આ? હા અરે શરમ કર, જરા શરમ કર. જમાઈરાજ, જો તમારો જે કાંઈ હિસાબ હશે તમે મને બધો લખીને આપી દેજો. તમારા એક એક રૂપિયા હું ચૂકવી દઈશ. ને બેટા, ફરી ક્યારેય આવું જીવનમાં ક્યારેય ના કરતી. અમે ગમે એટલા તકલીફમાં આવીએ પણ તારે કાંઈ જરૂર નથી. તારું ઘર સંસાર સુખી છે ને, શું કામ તું તારા સંસારને બગાડે છે? ભાભી હવે સાચું બોલો, અત્યાર સુધીમાં કેટલા પૈસાની ચોરી કરી હતી? અત્યાર સુધીમાં 3 લાખ રૂપિયા મેં રોકડા અને સોનાની વીંટીના 2.5 લાખ રૂપિયા આવ્યા હતા. એ વીંટી મેં એટલે ચોરી હતી કેમ કે પર્સનલ લોન લઈ લીધી હતી અને જો એ લોન ન ભરત ને તો એ લોકો આને લઈ જત. તારે મને કેવું જોઈએ ને, મારો દીકરો કેવો છે તે મને ખબર છે. તું શું કામ એના ચક્કરમાં પડી છે? હે, હું બેઠો છું ને, હજી જીવતો છું. હું હંધુએ કરી લેત ને. તને તને કઈ શરમ આવે છે? અરે તારા સ્વભાવને લીધે જો આજે શું નોબત આવી ગઈ છે. આ તારી બેન ચોરીનો આરોપ શું એને સાબિત થઈ ગયું છે કે એને ચોરી કરી છે અને બધું તારા લીધે કરવું પડ્યું છે ને. તું જો સમયસર કામ કરતો હોત ને તો આ દિવસ જ ના જોવા પડત આપણને. કેટલો બીજો માણસ છે, કેટલો શાંતિથી ઊભો રહી ગયો છે બધા કાંડ કરીને. ભાભી ભાઈ કરતા તો નાની છું, પણ આ ઘરમાં રહેવું હોય ને તો રહ્યો. બાકી મારા ભાઈને બીજી વાઈફ પણ મળી જશે. ના ના આવી ચોરી કરનારી વાઈફની મારા ભાઈને કોઈ જરૂર નથી. નહીં ના, ના. નહીં જો જે પણ હતું ને, જે પણ કાંઈ કર્યું મારી બેને એમ મારા માટે કર્યું હતું. એની ભૂલ થઈ ગઈ પણ મારા લીધે થઈ. એટલે હું માફી માગું છું. જો તમારે જે સજા દેવી હોય ને એ મને આપજો, ના કે મારા બાપુને કે મારી બેનને. તમે 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 જે કહેશો ને, જે પણ કહેશો ને એ બધું કરવા તૈયાર છું. તમે કહેતા હો ને તો કાલથી આ તમારા ઘરના બધા જ કામકાજ કરવા હું અહીંયા આવી જઈશ. બસ, બહુ સારા થવાની જરૂર નથી. તમને બંને જણાને માફ તો કરીશ, પણ તમારા લોકોના લીધે નહીં. હા, લાચાર બાપની આંખમાં આવેલા આંસુના લીધે એની આંતડી કકડાવી છે તમે લોકો. તમારા લોકોના લીધે મેં જાણે કેટલાય શબ્દો એમને કહ્યા છે. જાઓ, માફ કર્યા. જમાઈરાજ, તમારો બહુ બહુ આભાર ને બેનબા તમારો બહુ આભાર. બસ મારી દીકરીને પહેલેની જેમ જરા પ્રેમથી રાખજો. એનાથી જે ભૂલ થઈ ગઈ છે એ હવે ફરી ક્યારેય નહીં કરે. ને બેટા તું અમારી ફિકર નહીં કરતી. જેટલો હિસાબ હશે તું મને લખીને આપી દેજે. આપણે એક એક પાઈ ચૂકવી દઈશું આ લોકોની. ને તું તારો સંસાર સાચવ બેટા. હું જોઈ લઈ. ભગવાન તારા ભાઈને સદબુદ્ધિ આપશે તો બધું બરાબર થઈ જશે. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કુપી બેન, સોરી. દેવાંગ